જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે. ને આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં અને હું મારા બધા જ ખેડૂત ભાઈને મારા બાજરીનું વાવેતર બતાવવાનો છું. તો વાલા ખેડૂત મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી રહો અને વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો વાલા ખેડૂત મિત્રો, આપણે ફાઇનલી ખેતરમાં આવી ગયા છીએ ને તમને જોવા મળતી છે અમારી બાજરી. તો મારું નામ છે દશરથભાઈ વાઘેલા અને મારું ગામ છે ઇન્દ્રમણા. તો આ વખતે આપણે બાજરીનું વાવેતર કરેલું છે ને બાજરીમાં ખૂબ જ સારો ફાયદો છે અને ખેડૂતો કયું કયું ખાતર વાપરે છે, બાજરીની અંદર કઈ રીતે ખેતી કરે છે અને બાજરીનો ઉતાર ખેડૂતોને વીઘે કેવો મળે છે એ વિશે આજે જાણીશું. તો વાલા ખેડૂત ભાઈઓ, વિડીયોમાં છેલ્લે સુધી રહેજો. વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા અને દિલથી દશરથભાઈને ફોલો પણ કરતા જજો. તો ચાલો મિત્રો, વિડીયોમાં આપણે આગળ વધીએ. તો જો વાલા ખેડૂત મિત્રો કે આપણી બાજરી હવે આ છેલ્લું એક જ પાણી પીશે અને થઈ ગઈ છે પાકીને તૈયાર. તો જુઓ કે દોણો એકદમ લઈ લીધો છે, દોણો બહુ મજબૂત છે. અને જુઓ આખા ખેતરમાં નજર ફેરવો એકવાર કે વાલા ખેડૂત ભાઈઓ, આની અંદર આપણે એકવાર યુરિયા નાખ્યું છે અને જ્યારે આપણે બાજરીનું વાવેતર કર્યું હતું ત્યારે આપણે પાયામાં ડીએપી સરદારનો ઉપયોગ કરેલો છે, જેથી મોટાભાગે ખેડૂતોને ઉતાર અને ગરવામાં સારો ફાયદો આપે છે આ જે ડીએપી સરદાર ખાતર આપણે કહીએ છીએ. તો વાલા ખેડૂત મિત્રો, તમે અમારી બાજરીમાં નજર નાખી છે, અમારી બાજરી કેવી લાગી છે કમેન્ટ કરી જણાવજો. જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, અને ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા. તો કેવી લાગી છે બાજરી જરૂરથી જોજો. અને દાણો લેવામાં પણ એક નંબર છે. જો કે આપણે બાજરીએ દાણો લઈ લીધો છે. હવે લાસ્ટ એક જ પાણી આપણે બાજરીને પાવાનું છે. અને જેથી મારા ખેડૂત ભાઈને અમારી આ બાજરીનું વાવેતર ગમ્યું હોય તો કમેન્ટ જરૂરથી કરજો. જુઓ એક નંબર બાજરી પાકી છે. તો વાલા ખેડૂત ભાઈઓ, તમે ફરીથી એકવાર નજર નાખી જુઓ કે 4 વીઘાનું વાવેતર છે આપણે આ બાજરીનું. અને નેક્સ્ટ વિડીયોમાં ફરી આપણે એક વિડીયો બનાવીશું. તો જુઓ અમારી બાજરી કેવી લાગી છે કમેન્ટ કરી જણાવવાનું ના ભૂલતા. જય જવાન જય કિસાન.